હાલો જો રાજ હોટલે આવી ગયા છે ને ટ્રાફિક જામ રહે છે. કાંઈક અહીંથી તાપીનો નદી બંધ કરી દીધો બ્રિજ. કિલો કરી ગયો એ આમાં કિલો ભાઈ ચા પીએ છે મસ્ત મજાનો જુઓ છે ભાઈ જોતા મુંડાઓ હે વાલીનો મારો મુંડાણો બાકા જીતું બોલાવે છે અને અમે અહીંયા અંદર બધા બાકા જીકી બોલાવે. હવે એને વિડીયો છે ને બહુ લાંબો થઈ ગયા છે. એકી તમારે જોવી હોય ને તો પાછળ વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં આવજો. ધમાકેદાર વિડીયો. હવે મારું મોઢું આવ્યું, મારું મોઢું તો લીધું હોય તો હવે દેખાય મારું મોઢું. કેમ છો દોસ્તો? મજામાં મજામાં લેજો. તમારા ભાઈ થઈ ગયા નાઈ ધોઈને તૈયાર. આજે મસ્ત મજાના ચાકા જેવા અને આજે પાછું નીકળી જવાનું છે એમપીમાં. કારણ કે હમણાં ઘણા દિવસથી પાછો એમપીમાંથી આવી અને ભાઈ આરામ કર્યો હતો 4-5 દિવસ, બરાબર ને? અને હવે નીકળવાનું છે. તો ચાલો આજે જઈએ અને બ્લોગનો સ્ટાર્ટ કરીએ. જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો આજે બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણે નવા अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना બ્લોગની અંદર. અને ભાઈ નીકળે છે એકલા નહીં, આપણી જોડે છે ભાઈ. અને એ પેલી ગાડીમાં જે હું ગયો હતો ને આગલી ટ્રીપ કરવા, એ ગાડી ગઈ. તો આમ 2 ગાડી ભેગી છે. હું ભાઈ બે એક ગાડીમાં ભેગા છે, બરાબર ને? તો ચાલો કન્ટિન્યુ બહીને રહીજો વિડીયોમાં. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, લાઈક કરી દેજો, બેલ આઇકનનું બટન દબાવી દેજો. બાકી મોજ માર્યો. હાલો જો રાજ હોટલે આવી ગયા છે ને ટ્રાફિક જામ રહે છે. કાંઈક અહીંથી તાપીનો નદી બંધ કરી દીધો બ્રિજ. અહીંથી બધું જામ છે, કળા જોડ જો આ ભાઈ ઊભો ને મુરતમાં આ ભાઈને એક ટાયર પંચર, ખાલી ખમ. જો આ ટાયર જો આ ટાયરની હાલત કેવી થઈ ગઈ, ખરાબ. ખૂચી ગઈ છે એમાં થઈ ગયું. આપણી ગાડી અહીંયા ઊભી જો, બરાબર ને? આ બધી જો આમથી વાહનવાળા બધા આવે છે. હાલો જો અમારા ભાઈ મંડાણા હોય ટોમ્યુ લઈને. હા ચેક કરે તો ખબર પડે કે ટાયર પંચર થાય. એ કઈ જ ને ભાઈ ની કઈ રાત આગે ખબર હાલો ગયો નીતર મોહો આવે. 2 પવાની ડીશ દાબી લીધી હો અને હુઈ ગયો. નાઈ ધોઈને અટાણે ઉઠ્યો ગયો. હવે અટાણે પેટમાં કઈ નથી ગયો ખાવાનું. અને 6 વાગે ટાયર ખાલી. હવે ભાઈ જેક મારવાનું હોમાં લાગે આટલું પૂરી જો ટાયર હાવ જામ થઈ ગયો. એક તો વરસાદનો કીચડમાં હાવ બે ફાર્મ થઈ ગયા હોય, નીકળે નહીં ટાયરું. કિલો કરી ગયો એ આમાં કિલો ખીલા ખોઈને આવ્યો તું. ક્યાંથી તું ખીલા ખાલી આવ્યો? એક કાયડો બીજો બેઠો. એક કાયડો બીજો બેઠો. એવું તમે હો વિડીયોમાં આવી જાઓ. કિલો અરે કિલો કરી ગયો. હવે આ નીકળે તમારાથી કાઢો ને કેમ છેલ્લે મશીન મારો મશીનથી નીકળી જશે. કાઢો ચાલો કાઢો. હાલો જો ખિલ્લો લાગી ગયો. ખિલ્લો હમણાં કાંઈ ખિલ્લા બહુ મારી ગાડીમાં ખિલ્લો હતો, એક કાઢ્યો. હાલો જો કાજુ કરી હો ભાઈ, આજે મગાવ્યું કાજુ કરી અમારા ભાઈ. એટલે મેં કેમ મગાવ્યું? આમાં કાજુ ઓછા દેખાય, બીજું કંઈક વધારે દેખાય. એવું હોય? તારા કાજુ અહીંયા આવી ગયા લાગે ભાઈ. એવું હોય? હા ઓલામાં આવું થાય છે. એ કંઈક ખાઈએ શું હોય? શું છે પૂરા? હે પનીર છે. અમારા 2 પૂરા મંડાણા કંઈક પનીર જેવું લઈને આવ્યા છે. ફાટેલું દૂધ. હે ફાટેલું દૂધ એટલે પનીર કહેવાય.
આ બધા કહેતા હતા કાજુ કરી મેં કીધું હું એમ મગાવું કાજુ કરી કેવું હોય હાલો જો છાશ કાજુ કરી પનીર ટીકા 2 જાતના શાક મગાવ્યા છે ને 4 મંડાણા છે બરાબર ખાઈ લે મસ્ત મજાનું હાલો જો કંપનીમાં પૂગી ગયા મસ્ત મજાની મેઘનગર આ બીજી કંપની છે વાગી ગયા છે 6 બરાબર ને 6 વાગી ગયા છે અને જો એક અહીંયા ઊભી છે ભાઈની બે જોને પડીકા ખાય છે અંદર બેઠા બેઠા અને આવી કંઈક કંપની છે બરાબર ને અહીંયા ગાડી ઊભી છે આ ભાઈનો પહેલો વારો છે મારો બીજો છે ને હું અહીંયા પડીકા ચાલુ કર્યા છે પટાણે પી ગયા અને હવે પડીકા 2 દબાવી અને સુઈ જા મસ્ત મજાના તો ઉઠીને ગુડ મોર્નિંગ કર્યું બરાબર ને ચાલો મળીએ હાલો દોસ્તો કેમ છો બધાને તો સવાર થઈ ગયું સવાર તો આપણે આવ્યા તો એ જ થઈ ગયું હતું પણ હવે આપણું સવાર સાચું થયું છે ગુડ મોર્નિંગ હવે થયું છે એટલે અત્યારે બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં ને મજામાં રહેજો અને અત્યારે વાગી ગયા છે 10:30 અને ભાઈ ઉઠી ગયા છે ને કોગરા પાણી કરી દીધા હતા વહેલા પણ જરાક શું કહેવાય હાલીને જઈને વોકિંગ કરવા ગયા હતા ભાઈ વોકિંગ કેટલે કરવા ગયા હતા ખબર છે 2-2.5 કિલોમીટર 3 કિલોમીટર થઈ જાય એવું કંઈક થઈ જતું હોય પણ હું કમસે કમ કહું છું 2-2.5 કિલોમીટર થતું હોય ભાઈ મસાલો 2 મિનિટ ઊભા રહીજો અમારા વિડીયોમાં અવાજ આવે છે આ બધા મસાલા લવર છે અમે બધા જો આ ભાઈ નથી ખાતા હોય એને અમે જેથી મૂક્યા ને તેદીને મૂકી દીધા દુવાડા કાઢે ભાઈ હાલો હવે જો આ બધી તૈયારીઓ કરી છે અત્યારે આ બધું દૂધ ને ચાખાંડ ને ગામમાં લેવા ગયો હતો ને એના બદલે વોકિંગ થઈ ગયું ને હવે જો આપણા ચૂલાનું ઓરિજિનલ હવે યુઝ કરવાનું છે હવે ઓરિજિનલ યુઝ કરવાનું હા ટેસ્ટિંગ કરતા હતા મેગી બનાવતા હતા ઓલું ઘરે બનાવતા વપરાશ હવે થવા હા હવે એનો ઉપયોગ હકીકત ખરા કરીને હવે એના થાય હા હવે કેવો કા સાથ જીએ છે એ જોવાનું છે ચા આટલી હે ચાન ને જોવું છે હળેરાતી છે દૂધની થેલી છે આખી ભરીને હબોડી નાખી મોજ પડી જાય ને ચા પીતા રાખો આખો દી ખાવા નહીં જોડે ના મેગી લઈ આવ્યો હું પડીકા છે 3 પડીકા મેગી ના લઈ આવ્યો હું તમે એક ફેરે ખાઈ લો ને મજા આવે હાલી નહીં જાય ભાઈ હાલી જાય હાલો આના છે નમક કરી હાલી જાય હજી નીંદરમાં હે ભાઈ હજી કોગરો નથી કર્યો લાગતો મેં કોકડો નથી કર્યો ખરેખર નથી કર્યો નથી તો કરી આવો ને કોગરા કરી ન હોય કોકને ઘેર આવવું હોય તો એમને દોડ્યા આવો પાટેશન નથી ઘરનો આ અમારું પાટેશન અરે સવારમાં કોગરા કર્યા વગરના દોડ્યા આવે બોલો આવા હે બધે હાલો જો શ્રી ગણેશાય કરી દીધી છે પણ ગેસનો ચૂલો ચાલુ કર્યો નથી ને પેલા કરવું પડે યાદ આવડે ચાલુ કરતા ને હું હા આમાં બધું ચાલુ કરી દઉં એવું હોય પેલી ભાઈ ગેસ કાઢીને ચાલુ કરું હાલો ટ્રાય કરીએ આપણે ભાઈ કઈ રીતે ગેસ ચાલુ કરે ને એ જોઈએ આ ચૂલો ચાલુ કઈ રીતે કરે ને એ જોવો હોય આપણે બરાબર હાલો કરો ચાલુ કરો હાલો 100 लीटर लीवर आनी को है એની વાર आनी को એની વાર હે એની મારજો હાલો ભાઈ જોજો મોઢું ના ભરી જાય ભડકો દાહા ડાયરેક્ટ સીધું નાખ્યું આપણે કચરો બહાર ફેંકવાનો નહીં ઓકે આને પેલા ઉપાડી લેવાનું હા લાવો બાકા ના હોય આમાં એમ જ હોય દેખ લેતા હાલો ભાઈ શીખાડવું પડીએ નહીં આવડે હા પેલા ગેસ ચાલુ કર જો હવે કર બસ ના આવડે એવું બને ગયું વાહ ભાઈ વાહ અને નીચે કંઈક રાખવું હતું ને ગરમ નહીં થઈ જાય ઓહો એ મારો જો સા. ચા મૂકો ભાઈ ઓ રગડી જેવો જોજો સાહિત્ય આજે અરે આવી ગયા બધા ચા પીવા હાલો મળીએ આગળ ત્યાં સુધી નકો વિડીયો બહુ લાંબો થાય એક જ ધારો બનાવવા રાખ્યું તો ચાનો અને હલાવીને બનાવીને ચા લગીને તમે ચા પાણી પીતા હો હા ચા પાણી પીતા હો તમે મસ્ત મજાની કારણ કે તમે અહીંયા આવી નહીં શકો
નકમ મારે આગ્રહ કરવો તમને બધાને. અમે માન પૂગ્યા 24 કલાકે. 24 કલાકે પી ગયા અમે. ચાલો જો અહીંયા ભાઈ ચા પીએ છે મસ્ત મજાનો. કેવો છે ભાઈ? અરે પણ મેં ને રૂપ મૂકવા કઈ મકાન ઘટે જ નથી નહીં. વાત નથી થઈ, કઈ નથી થઈ. કઈ ઘટે એમ નથી ને? વાહ જો એકદમ જબરો. એક નંબર. ઓકે આ ભાઈને ફોન ચાલુ છે, ધબધબાટી બોલે છે. હાલો જોતા મુંડામાં એ વાલીડો મારો મંડાણો બાકા જીકી બોલાવે છે. અને અમે અહીંયા અંદર બધા બાકા જીકી બોલાવી ગાડીમાં બેઠા બેઠા. બાયણે જો કાચમાંથી તો કઈ દેખાતું નથી. આ ગાડીનું હાલત ખરાબ થવાની છે અમારી અહીંયા આ બધેની. બેઠા બાકાજી કી બોલાવે બીજું શું? બધા હવાના મોબાઈલ મચોડી અને વરસાદ ગયે ભાઈ ભૂક્કા કાઢી રાખે. તમને અવાજ આવતો હોય ઉપરથી? વરે વરે આ ઉને બધા દંડેડા પડે પતરામાં થાય. દંડેડા દેખાય? લાવો દેખાડો. દંડેડા નહીં દેખાતા હોય. લાવો દેખાડો ને દંડેડા. એ ઓલા પતરામાં તો ક્યાં ગયું આમાં ઝૂમ ક્યાંથી થા? અમને આવડે નહીં એકચ્યુઅલી પતરામાં અરે પણ કેમેરામાં આવે છે પાણી. વાહ શું વરસાદ બાકાજી બોલાવે છે. પાણી કરી નાખ્યું ભાઈ. ગેટમાંથી આ ગેટ છે, આ ગેટમાં પાણી નીકળ્યો અહીંથી જેરીઓ. જો અહીંયા ગેટ છે, પાછો અહીંયા કાંટો છે અને આ અમારું પાર્કિંગ છે. બાકાજી બોલાવે નહીં, જો પાણી જાય નહીં છે ને તો ઠીક. અને આમે આ કંપનીમાંથી પાણી કાઢે છે. જો માથે મોટરું મૂકી દીધું. જે ધંધુડો બોલે. વાહ આ કંપનીમાં પાણી જેથી શું કહે ને તેથી અમારું ખાલી થાય. ઓ નકર ખાલી થાય નહીં. થાય એલા નહીં થયો. આજે બધા જો ચાના પી ગયો. એક આખો ભર્યો હતો ને. એક થેલી શા કર્યો તો દૂધની થેલી જ આ થેલી હજી અહીંયા હાસવીને રાખી છે કેમ કે નીચે આને ફેંકાય નહીં એટલે આ થેલી આખી અમે ઉલારી નાખી. ત્યાંની એક બનાવી નાખ્યું હતું અને પીધા રાખી. અને હવે વાગી ગયા છે જાણે 12 કેટલા આમાં દેખાય છે? 12 ને 10 થઈ. હા 12 ને 10 થઈ ગઈ છે. હવે હેડ મસ્ત ની મેગી બનાવી. સામે મોઢા સામે પડી છે. મોઢામાં પાણી આવે છે. મોઢામાં પાણી આવે છે પણ છે તન પડીકા જ આવે. કેટલાના મોઢામાં પાણી આવે આમાં. તને એક ખાઈ લે બીજો. અમારી જો ઓલી ગાડીમાં બાકાજી બોલાવે અને આ ભાઈ એનો ડ્રાઈવર છે. એ અહીંયા બેઠો બાકાજી જે ટાટિયા ભરાવીને બેઠો છે સામો. મેમભાઈ સોફા માથે બેઠો. મસ્ત મજાનો પંખો ચાલુ કરી છે અને બેઠા છે. હવે પંખો તમને કહું ક્યાં આવે? આમાં એસી તો આવે છે પણ ગાડી ચાલુ રાખવી પડે. પંખો અમારો અહીંયા ફિટ કરેલો હોય. જો અહીંયા વાહે એ કૃષ્ણ ભગવાન વાહે ખાસમાં બેઠા છે અને અહીંયા ઘોડા દોડે છે. અહીંયા વાહે ઘોડા દોડે છે. અહીંયા કઈ પૂછલાથી હવા ઉડાડતા હે ભીમસીબેન. હવે હે ને આ વિડીયો હે ને બહુ લાંબો થઈ જાય છે. મેગી તમારે જોવી હોય ને તો પાછા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં આવજો. બરોબર ને? ધમાકેદાર વિડીયો. આમાં મારું મોઢું આવ્યું? તારું મોટું તે લીધું હોય તો આવે. હવે આવ્યું દેખાય મારું મોઢું. એલા બધા મને જોજો હું કોણ મોટો. એટલે જય શ્રી રામ બોલે છે. કોપીરાઈટ ના દેતા નહીં આવે ને તો વાંધો નહીં. હાલો તો આ વિડીયો મોટો સેલિબ્રિટી એટલે એન્ડ કરી હે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. પાછા નવા વિડીયો ગાયકા પાછા આવી જાજો એટલે બનાવો. સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો. આવો બધું કરતા જ જાજો જે આવતું હોય આમાં. કે સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઈબર ને લાઈક ને કોમેન્ટ ને સારું લાગે તમને મજા આવે. નવરાત હોય તો વરસાદ પાણી વરસતા હોય ને તો કરી નાખવાનું. વિડીયા જો ને મોજ કરો. વરસાદમાં બીજું શું કરવાનું હોય? નેતના ખોદતા હોય ને ખેતીવાડી વાળા હોય તો વળી અલગ વાત છે. પણ નવરાત મળે તે જોઈ નાખવાનો. ભલા મને આમાં વ્યૂ બહુ ઓછા આવે છે. શેર કરતા જાજો થોડો.